સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ની થર્ડ સ્ટોરી વિશે અભ્યાસ કરીશું અને આપણી થર્ડ સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એટલે પલક્કડની પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad district public library has been up and running since September 2013. કેરાલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been up and running, એટલે એની સ્થાપના થઈ હતી. ક્યારે? તો સપ્ટેમ્બર 2013. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ક્યારે એની સ્થાપના થઈ હતી? તો સપ્ટેમ્બર 2013. 2013 માં સપ્ટેમ્બરમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. હવે જ્યારે સિન્સ અહીં આવ્યું છે ત્યારે તમને એક ગ્રાફરનો પોઈન્ટ સમજાઈ દઉં કે આપણે સિન્સનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે જે સમયે ક્રિયાની શરૂઆત થઈ હોય એ સમયગાળો બતાવવા માટે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. અને સિન્સનો ઉપયોગ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેઝ બીન લખેલું જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળમાં કરવામાં આવે છે. એટલે જ્યારથી ક્રિયાની શરૂઆત થઈ હોય એવું બતાવવું હોય, એટલે કે મોસ્ટ ઓફલી વર્ષ, કોઈ પણ વર્ષનો સમયગાળો બતાવવાનો હોય ત્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ લાઈન, it is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. આખું સેન્ટેન્સ એવું કહેવા માંગે છે, it is a fine modern library. આ લાઇબ્રેરી મોડર્ન એટલે કે આધુનિક લાઇબ્રેરી છે. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. આ સેન્ટર શેના માટેનું કેન્દ્ર બનાવવામાં આવી છે? સેન્ટર એટલે કેન્દ્ર. ફોર ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. નોલેજ એટલે જ્ઞાન. વિઝડમ એટલે બુદ્ધિ ચાતુર્ય. અને કલ્ચર એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. તો આ લાઇબ્રેરીને શેના માટેનું કેન્દ્ર બનાવવામાં આવી હતી? ઇન્ફોર્મેશન એટલે માહિતી, જ્ઞાન, બુદ્ધિ ચાતુર્ય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ. આ મોડર્ન લાઇબ્રેરી એ જ્ઞાન, માહિતી, બુદ્ધિ ચાતુર્ય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ માટેનું કેન્દ્ર બની ચૂકી હતી. બટ ઇટ હેઝ રિસેન્ટલી એટલે તાજેતરમાં જ, હમણાં જ. ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ અત્યારે તાજેતરમાં એ જુદા જુદા કારણોસર ન્યૂઝમાં આવી હતી. A third of its 1000 members are women. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર third of its 1000 members એટલે એનો ત્રીજો ભાગ, 1000 એટલે હજારો સભ્યો કોણ હતા? ને તો વુમેન હતા, એટલે કે સ્ત્રીઓ હતી. These women, supported by the shared space, the library offered their launch of women's unit in February 2014. ફરી પાછું એવું કહેવામાં આવે છે કે આનો ત્રીજો ભાગ એટલે કે સ્ત્રીઓ હતી. These women, supported by the shared space, the library offered them. અને એટલા માટે આ સ્ત્રીઓને આ પુસ્તકાલયમાં એટલી સ્પેસ આપવામાં આવેલી હતી, એટલી જગ્યા આપવામાં આવી હતી. લોન્ચ ઓફ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને ફેબ્રુઆરી 2014 એટલે 2014માં ફેબ્રુઆરીમાં આ સ્ત્રીઓ માટે એક એકમ ઊભું કરવામાં આવ્યું હતું. વુમેન્સ યુનિટ એટલે સ્ત્રીઓની એક યુનિટી ઊભી કરવામાં આવી હતી.
The unit got together એટલે સાથે, to discuss એટલે ચર્ચા કરવી, methods એટલે પદ્ધતિ, of empowering women એટલે સ્ત્રી સશક્તિકરણ માટે એક સ્ત્રીઓનું એકમ ઊભું કરવામાં આવ્યું હતું અને એ સ્ત્રીઓ સાથે મળી અને સ્ત્રીઓની સશક્તિકરણની શું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે એના માટેની ચર્ચા કરવામાં આવતી હતી. સેકન્ડ પેરેગ્રાફ. The library opens its doors for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. तो આ લાઇબ્રેરીને ધ લાઇબ્રેરી ઓપન શેના માટે ખુલ્લી મૂકી દેવામાં આવી હતી? ઇટ્સ હોલ્સ, લાઇબ્રેરીના હોલ્સને ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ્સ માટે, હોમ ઇકોનોમિક્સ એટલે આર્થિક પરિસ્થિતિ માટે, ઓર ગાર્ડનિંગ એટલે ખેતી બાગ બગીચાની ખેતી કરવા માટે, ચાઇલ્ડ કેર એટલે બાળકોની દેખરેખ માટે, ઓર ધ આર્ટ્સ કોઈ પણ કલાકારીગરી માટે, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ અને સ્ત્રીઓને મદદ મળી રહે શેના માટે? ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે પોતાના કુટુંબને મેનેજ કરવામાં, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કૌટુંબિક જે સંઘર્ષો હોય એને મેનેજ કરવામાં મદદ માટે, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય રીતે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને ધંધાકીય રીતે જે પણ કઈ સમસ્યાઓ આવતી હોય તેમાં તેમને મદદ મળી રહે તે માટે લાઇબ્રેરીના હોલ્સને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. હવે આપણે પલકગઢ પબ્લિક લાઇબ્રેરીને આગળ વધીશું એ સ્ટોરી સાથે. આગળનો પેરેગ્રાફ છે. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. The secretary of the library, લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા એમને એવું પોઈન્ટ આઉટ કર્યું હતું. પોઈન્ટ આઉટ એટલે નોંધવું. એવું નોંધેલું હતું that through reading કે રીડિંગ કરવું એટલે વાંચન દરમિયાન women would realize their own strength, સ્ત્રીઓ પોતાનામાં અંદર રહેલી strength એટલે તાકાત, શક્તિને ઓળખે. રિયલાઇઝ કરવું એટલે ઓળખવું. વાંચન દરમિયાન સ્ત્રીઓ પોતાનામાં રહેલી શક્તિને ઓળખે એન્ડ પોસ્ટ અ યુનિટી અને એક એકમ એક સંઘ ઊભો કરે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. શું કહેવા માંગે છે? It was noted, એવું પણ નોંધવામાં આવ્યું હતું કે the lending libraries of earlier times એટલે કે પહેલાના જમાનામાં જે લાઇબ્રેરી હતી, પુસ્તકાલયો હતા, were disappearing. disappear એટલે અદૃશ્ય થઈ જવું. appear એટલે દેખાવું, દ્રશ્ય, અને આગળ this word એડ કરવાથી કે એનું ઓપોઝિટ વર્ડ બની જાય છે disappearing એટલે અદૃશ્ય થઈ ગઈ હતી. and present rural, present એટલે અત્યારે, વર્તમાન, વર્તમાનમાં rural reading rooms were too often full of only male readers. તો અત્યારે તમને જે પણ પુસ્તકાલયો જોવા મળે છે તેમાં ફક્ત ને ફક્ત full of only એટલે ફક્ત મેલ એટલે પુરુષ વાચક જ તમને જોવા મળે છે. This unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discussed, જે એકમ સંઘ ઊભો કરવામાં આવ્યો હતો એમને એવી ચર્ચા કરી હતી that if the once well-read women of Kerala, જો કેરાલાની સ્ત્રીઓ સારી રીતે વાંચન કરતા શીખી જાય, continue to spend their hours, તો તે સ્ત્રીઓ શું કરી શકતી હતી? સ્ક્વાન્ડર એટલે પોતાનો સમય
સમયનો સારો ઉપયોગ કરવો. સ્પેન્ડ ધેર અવર્સ એટલે તેમના જે કલાકો હતા, જે સમય હતો તેમની પાસે તેનો in front of television, in front of a એટલે ની સામે, in front of એટલે એક પ્રિપોઝિશન છે આપણું, એનો મતલબ થાય છે ની સામે. ટેલિવિઝન એટલે ટીવી ની સામે તેમના કલાકો જે વાપરતી હતી, જે સ્ત્રીઓ ઉપયોગ કરતી હતી, એના કરતા જો સારી રીતે વાંચન કરતા શીખી જાય તો it would encourage કરવું એટલે પ્રોત્સાહિત કરવું. A climate in which women are afraid to go out after dark. Afraid એટલે ડરવું. Go out એટલે બહાર જવું. After dark એટલે અંધકાર પછી. કેરાલાની અંદર સ્ત્રીઓ જ્યારે વાંચન નથી કરતી પુસ્તકાલયની અંદર, ત્યારે તેઓ તેમનો મોટા ભાગનો સમય ટેલિવિઝનની સામે જ ઉપયોગ કરતી હતી. જ્યારે જો એ સારી રીતે વાંચન કરતા શીખી જાય તો એક એવું ક્લાઇમેટ એટલે એક એવું વાતાવરણ ઊભું થવાનું હતું કે જેના કારણે તેઓ આફ્ટર ડાર્ક એટલે અંધકાર થયા પછી બહાર નીકળતા ડરતી હતી. તો એ સ્ત્રીઓની અંદરથી એ ડર પણ દૂર થવાનો હતો. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ અને એટલા માટે આ જે એકમ હતો સંઘ, એમણે એક પ્લાન ફોર્મ્યુલેટ કર્યો એટલે બનાવ્યો. ઓન ઓપનિંગ સેપરેટ એટલે જુદું અલગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. તો જે સંઘ હતો એમણે એક એવો પ્લાન બનાવ્યો કે જેના કારણે સ્ત્રીઓ માટે જુદા જ રીડિંગ રૂમ્સ એટલે વાંચન માટેના રૂમ ઊભા કરવામાં આવ્યા હતા. Palakkad district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. શું કહેવા માંગે છે લાસ્ટ પેરેગ્રાફમાં? Palakkad district library stands, क्या होगी जो Palakkad public district library stands tall as a beacon to encourage women's empowerment. એટલે સ્ત્રીઓની શક્તિને વધારવા માટે, એન્કરેજ કરવા માટે, એટલે એમનો ઉત્સાહ વધારવા માટે કઈ રીતે? થ્રુ ક્લાસીસ એટલે વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચનના રૂમો દ્વારા. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ અને એવી બુક્સ પણ, એવા પુસ્તકો પણ which will provide એટલે આપવું the women the strength. તો એ એવી પુસ્તકો કે જે સ્ત્રીઓને શું આપતી હતી? તાકાત આપતી હતી, શક્તિ આપતી હતી. they need to make good use of these opportunities. અને આ અવસરનો તેઓ સારી રીતે ઉપયોગ કરી શકે એના માટે સ્ત્રીઓની શક્તિ વધે તેવા પુસ્તકો પણ તેમને આપવામાં આવતા હતા. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે 3 સ્ટોરીનો અભ્યાસ કર્યો છે આ લેસનની અંદર. સૌથી પહેલી સ્ટોરી હતી આપણી ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ સ્ટોરી આપણે સમજ્યા સીતાપુર સ્લાઇડ, અને થર્ડ સ્ટોરી હતી પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો 3 સ્ટોરીની અંદરથી મોરલ ઓફ ધ લેસન એટલે આ પાઠની અંદર આપણને એવી શીખ મળે છે કે ક્યારે કોઈ પણ સમસ્યા હોય તો એનો સામનો આપણે એકતાથી જો કરીએ તો એનું નિરાકરણ લાવી શકીએ છીએ. અને એ આપણે ટ્રેક્સ ટુ તાજનગરમાં પણ જોયું કે સરકારના એક પણ રૂપિયા વગર તેઓએ ગામના લોકોએ ફંડ ભેગો કરી અને રેલવે સ્ટેશન ઊભું કર્યું હતું. સીતાપુર સ્લાઇડ પણ એક એવો ડિસ્ટ્રિક્ટ હતો કે જેની અંદર 60% વધારે ઘર વીજળી વિહોણા હતા, એટલે કે વીજળી વગરના હતા. તો એ લોકોએ પણ પોતે ગામના લોકોએ ભેગા થયા, કમિટી ઊભી કરી અને ફંડ ભેગો કરી અને સોલર પેનલની મદદથી ગામની અંદર વીજળી ઉત્પન્ન કરી હતી. અને થર્ડ સ્ટોરી પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં પણ સ્ત્રીઓના સશક્તિકરણ માટે ગામના લોકોએ અને જે કમિટી મેમ્બર્સ હતા એ લોકોએ સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા બધા ઉપાયો પણ કર્યા હતા. તો 3 સ્ટોરી અહીં આપણી પૂરી થાય છે.
અને વિડીયો જોયા બાદ હું તમને જે પણ એક્ટિવિટીઝ આપું તે તમારે સોલ્વ કરવાની રહેશે. થેન્ક યુ સો મચ.